નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરની અંદર જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 માટે વિજ્ઞાન વિષયના ખૂબ જ અગત્યના એવા આઈએમપી પ્રશ્નની એક ક્વેશ્ચન બેંક. આ આઈએમપી પ્રશ્ન છે એને તમે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરી લેશો તો પછી તમને આની અંદરથી પૂરેપૂરા માર્ક છે એ આવવાની શક્યતા વધી જશે. કારણ કે આ ક્વેશ્ચન બેંક બનાવવા માટે બહુ બધી મહેનતથી આપણે અલગ અલગ ક્વેશ્ચન પેપરને જોઈ ત્યારબાદ અમુક ક્વેશ્ચન અહીંયા તમારી સમક્ષ છે મેં રજૂ કર્યા છે. તો આજના આ દિવસની અંદર તમને વિભાગ બી ના આઈએમપી ક્વેશ્ચન આપીશ, વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન આપીશ અને વિભાગ ડી ના આઈએમપી ક્વેશ્ચન આપીશ. આ બધા જ ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે જોઈ લખી અને તૈયાર કરવાના શરૂ કરી દો કે જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષાની અંદર વિજ્ઞાન વિષયને લઈને જે કઈ મૂંઝવણ હોય તે મૂંઝવણ છે એ સંપૂર્ણપણે છે એ દૂર થઈ જાય. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ બી ના આઈએમપી ક્વેશ્ચનની અંદર ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન. તો આજે તમને ક્વેશ્ચન આપેલા છે ચેપ્ટર નંબર 1 ના છે. ચેપ્ટર નંબર 1 ની અંદર સૌથી પહેલો એક ક્વેશ્ચન છે કે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા એ કાળા રંગનું બને છે. તો એ તત્વ X તેમજ એનાથી બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. આ બધાય ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે તમારી બુકમાં લખી લ્યો તો કઈ વાંધો નથી, અથવા તો નવનીતની અંદર ટીક કરી દો તો પણ કઈ વાંધો છે નહીં. પણ આ દરેક ક્વેશ્ચનને પ્રોપર વેમાં તૈયાર કરવાના છે કે જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એક પણ ક્વેશ્ચન છૂટે નહીં. આપણે 6 માસિક પરીક્ષાની અંદર ક્વેશ્ચન બેંક અપલોડ કરેલી હતી. એ ક્વેશ્ચન બેંકમાંથી બધા જ ક્વેશ્ચન 6 માસિક પરીક્ષામાં તમારા પેપરની અંદર પૂછાયેલા હતા. તો બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી જ ક્વેશ્ચન આવશે, એટલા માટે આને પ્રોપર વેમાં તૈયાર કરી લેજો. એટલે બીજો ક્વેશ્ચન છે કે બે કે તેથી વધારે પ્રક્રિયકો સંયોજાઈને એક નિપજ બનાવે છે. આ રાસાયણિક પ્રક્રિયા કયા નામે ઓળખાય છે અને આ પ્રક્રિયા દર્શાવતું એક સમીકરણ બનાવો. તો બે કે તેથી વધારે પ્રક્રિયકની વાત થતી હોય એટલે સંયોગીકરણની પ્રક્રિયા થાય. તમને સંયોગીકરણનું નામ લઈને પૂછે તો આ જ ક્વેશ્ચન છે, અથવા તો આવી રીતે પૂછે તો પણ આ જ ક્વેશ્ચન છે. ત્યારબાદ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થ સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે અને શા માટે? આ ક્વેશ્ચન છે એ ખૂબ એટલે ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે, આને ખાસ કરજો. ત્યારબાદ વિઘટન પ્રક્રિયાઓ સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા છે, આવું શા માટે કહેવાય છે અને આ પ્રક્રિયા માટેના સમીકરણ આપો. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત આપો અને તફાવતના બે મુદ્દા આપો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. આ પેલા ચેપ્ટરને લઈને 6 ક્વેશ્ચન છે. અહીં સરસ મજાનું એક હેડિંગ આપી દેજો ચેપ્ટર નંબર 1, અને આની અંદરના જે કઈ ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષામાં તમને ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આ 6 ક્વેશ્ચન છે, એને વ્યવસ્થિત રીતે જોઈ જાઓ. ત્યારબાદ બીજા બે ક્વેશ્ચન છે આ ચેપ્ટરને લગતા. નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સમતોલિત કરો અને પ્રક્રિયા લખો. તો હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives to હાઇડ્રોજન ક્લોરાઇડ, પછી બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ gives to બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. અને આ 8 નંબરનો ક્વેશ્ચન એની અંદર એક ખૂબ જ અગત્યનો કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, તો એ પદાર્થ X નું નામ આપો, એનું સૂત્ર લખો અને પાણી સાથેની એની પ્રક્રિયા લખો. તો ચેપ્ટર 1 ને લઈને ટોટલ દોસ્ત 8 ક્વેશ્ચન આપ્યા છે. આ 8 ક્વેશ્ચન ને બહુ જ સરસ રીતે તૈયાર કરજો. ચેપ્ટર 1 માંથી એક ક્વેશ્ચન અવશ્ય તમારી બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. ત્યારબાદ એનાથી આગળ જો આપણે વાત કરીએ
તો નેક્સ્ટ હવે જે તમારે ચેપ્ટર આવે છે એ ચેપ્ટર નંબર 3 છે. કેટલામું છે? ચેપ્ટર નંબર 3 લખો જોઈને અહીંયા ઉપર હેડિંગ આપી દો ચેપ્ટર નંબર 3. એની અંદરથી પણ બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. તો એની અંદરનો સૌથી પહેલો ક્વેશ્ચન એટલે પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આ બધી ધાતુઓ છે આભૂષણ બનાવવા માટે વપરાય છે. આ એક સારો ક્વેશ્ચન છે. ત્યારબાદ મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. એના પછીનો ક્વેશ્ચન છે કે આયનીય સંયોજનોના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મો લખો. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. લોખંડની વસ્તુઓ ઉપર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? આને પણ તૈયાર કરજો. પછી ધાતુના ભૌતિક ગુણધર્મો અને અધાતુના ભૌતિક ગુણધર્મો આ બે ક્વેશ્ચન ને પણ કરી જવાના છે. ભુંજન અને કેલ્સિનેશન પ્રક્રિયા સમજાવો. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્યારબાદ સોડિયમને હંમેશા તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. આ ચેપ્ટર નંબર 3 ના જે ક્વેશ્ચન છે એની અંદરથી આ જે પેલા 7 ક્વેશ્ચન રહ્યા અને બહુ એટલે બહુ સરસ રીતે તમારી બુકની અંદર લખી જાઓ, અથવા તો તમારી આગળ કોઈ મટીરિયલ સાહિત્ય હોય તો એની અંદર ટીક કરી જાઓ, પણ લખજો. તમને આ ક્વેશ્ચન છે એ ક્યાંક કામ આવશે. ટીક કરેલા તો અત્યાર સુધી તમારી બુકમાં ઘણા ક્વેશ્ચન હશે, તો આ ક્વેશ્ચનની અગત્યતા છે એ વિખાઈ જશે. એટલા માટે એક પ્લેટિનિયમ, સોનું, ચાંદી આભૂષણ બનાવવા વપરાય છે. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આયનીય સંયોજનના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મ લખો. લોખંડની વસ્તુ ઉપર શા માટે રંગ લગાવીએ છીએ? અધાતુ અને ધાતુના ભૌતિક ગુણધર્મ લખો. ભુંજન, કેલ્સિનેશન. ત્યારબાદ સોડિયમને હંમેશા તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. આ 7 ક્વેશ્ચન પછી આપણે બીજા 2 ક્વેશ્ચન જોઈએ. તો એવી ધાતુનું તમારે નામ આપવાનું છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છરી વડે આસાનીથી કાપી શકાય, ઉષ્માની ઉત્તમ વાહક હોય, મંદ વાહક હોય. અને આ એવી સેમ જો કે એ જ ક્વેશ્ચન છે, આની કઈ જરૂર નથી. છરીથી આસાની કાપી શકાય, ઉપરના 2 આવી ગયા. એટલે આ ચેપ્ટર ને લઈને ટોટલ મેં તમને 8 પ્રશ્ન આપ્યા છે. આ 8 પ્રશ્નને એકદમ સરસ રીતે તૈયાર કરજો. અવશ્ય એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષા 2026 માં વિજ્ઞાનના પેપરમાં આ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામમાં જોવા મળી શકે છે. એના પછી આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આવે છે ચેપ્ટર નંબર 5 ના છે. કેના છે? ચેપ્ટર નંબર 5 ના. અને ખાસ યાદ રાખજો દોસ્ત, ચેપ્ટર નંબર 5 ને લઈને તમારે 2 પ્રશ્ન પૂછાય છે. કેટલા પ્રશ્ન પૂછાય છે? 2. અને ઈ 2 પ્રશ્ન માટે મેં અહીંયા અમુક ક્વેશ્ચન છે એ ડિરાઈવ કર્યા છે. તો આને મસ્ત રીતે તમારે લખી અને તૈયાર કરવાના છે. અને એની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન કે અમીબાની અંદર પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આ ભૂતકાળમાં વર્ષ 2022 માં 4 માર્કની અંદર પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ જારક અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ સમજાવો. પછી તફાવત આપો ધમની અને શીરા. વનસ્પતિમાં ઉત્સર્જન આ પણ અગાઉ 2 માર્કની અંદર વર્ષ 2022 ની અંદર પૂછાઈ ગયેલો છે. લસિકા એટલે શું? એના કાર્ય જણાવો. આ ક્વેશ્ચન અભિહાલ બોર્ડ 2025, હા તમારે 26 ની એક્ઝામ આવશે, બોર્ડ 2025 માં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ ક્યારેક રમતવીર દોડતો હોય ત્યારે એના સ્નાયુઓ જકડાઈ જાય છે. શા માટે? આ ઘટનામાં ગ્લુકોઝના વિઘટનના પરિપથને આધારે સમજાવો. આ ક્વેશ્ચન મેન કહેવા માંગે છે ગ્લુકોઝનું વિઘટન. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 હોય એટલે પ્રકાશ સંશ્લેષણને લઈને જે કાંઈ પણ ક્વેશ્ચન છે એને ખાસ તૈયાર કરી જ નાખવાના. તમને 1 માર્ક 2 માર્ક કોઈ પણ જગ્યાએ કામ આવી શકે છે. એટલા માટે 7 નંબરનો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? એનું સમીકરણ લખો. ટોટલ 7 ક્વેશ્ચન છે અને સરસ રીતે જોઈ જવાના છે. પેલું છે અમીબાના પોષણ. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ, જારક અજારક વચ્ચેનો તફાવત, ધમની અને શીરા વચ્ચેનો તફાવત, વનસ્પતિમાં ઉત્સર્જન, લસિકા એટલે શું એના કાર્ય, આ ગ્લુકોઝના વિઘટનના પરિપથ વાળો,
અને પ્રકાશ સંશ્લેષણ એટલે શું એના સમીકરણો. ખાસ ધ્યાન રાખજો દોસ્ત, 5મા ચેપ્ટરની અંદરથી 2 પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો 8 નંબરના પ્રશ્નની, તો કે પોષણના આધારે સજીવના 2 પ્રકારો ટૂંકમાં વર્ણવો. તો પોષણના આધારે સજીવના 2 પ્રકાર પડે, એક સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. એના વિશે સમજાવવાનું છે. ખોરાકમાં વિવિધ ઘટકો પાચન માટે જરૂરી ઉત્સેચકોના નામ આ પણ એક ખાસ કરજો. પછી પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો અને કયા અંગમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે. આ વખત માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. આપણા શરીરની અંદર હિમોગ્લોબિનની ઉણપના કારણે શું થઈ શકે છે, આ પણ એક સારો ક્વેશ્ચન છે. આપણા જઠરમાં થતી પાચનની ક્રિયા અને સ્વાદુપિંડમાં કયા ઉત્સેચકો ધરાવે છે, આ ઉત્સેચકો ખોરાકના કયા ઘટકનું પાચન કરે છે. તમને ટોટલ અહીંયા મેં 14 ક્વેશ્ચન આપ્યા છે. એ 14 પ્રશ્નમાંથી તમારી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ 2 ક્વેશ્ચન છે એ જોવા મળે છે. આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન છે એ સ્કીપ નહીં કરતા. ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે એટલે ખાસ તૈયાર કરજો. હવે તમને લાસ્ટ ટાઈમે જે પેપર હતું એના કરતા પણ થોડુંક પેપર છે એ આ વર્ષે અઘરું નીકળી શકે છે. એટલે તમારે કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે 100% આ ક્વેશ્ચન બેંકને તૈયાર કરજો. તમને ટોટલી ક્વેશ્ચન એની અંદરથી આવી જશે. અને ટૂંકા પ્રશ્ન ઉપર ભાર વધારે આપજો, કારણ કે ગઈ સાલે દરેક વિદ્યાર્થીઓ મોટા ક્વેશ્ચન વાંચીને ગયા હતા, પણ એની અંદર ટુકડા કરીને ક્વેશ્ચન છે એ વધારે પૂછાણા હતા. તો જે બાળકને 2 માર્કના ક્વેશ્ચન ઉપર પૂરું ફોકસ હોય એને ટુકડા કરીને પૂછે તો પણ વાંધો આવે નહીં. એટલા માટે સૌથી પહેલા આપણે અહીંયા 2 માર્કના આઈએમપી ના ક્વેશ્ચનની વાત કરીએ છીએ. અને જનરલી 2 માર્કના આઈએમપી ક્વેશ્ચન કોઈ કહેતા નથી હોતા, પણ આપણે વ્યવસ્થિત રીતે વિચારી અને અમુક ક્વેશ્ચન છે એનો આની અંદર સમાવેશ કરેલો છે. આ 14 ક્વેશ્ચન પૂરા થઈ જાય ત્યારબાદ ચેપ્ટર નંબર તમને 7 આવે છે. આ ચેપ્ટર નંબર 7 માંથી પણ તમારી બોર્ડની પરીક્ષામાં 2 ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. લખજો ચેપ્ટર નંબર 7, એની અંદર કેટલા પ્રશ્ન પૂછાશે તમને? 2 પ્રશ્ન. પછી એકવારના બધા વિભાગ પૂરા થઈ જશે પછી હું તમને આની અંદરથી કયા ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપવો, કયા ચેપ્ટર ઉપર વધારે ભાર આપવો એની પણ ચર્ચા કરી દઈશ. પણ અત્યારે આ બધા ક્વેશ્ચનને લખી અને પ્રોપર વેમાં ટીક કરી જાઓ. તો આની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે કે યીસ્ટની અંદર કલિકા સર્જન સમજાવો. વાનસ્પતિક પ્રજનન એટલે શું, વાનસ્પતિક પ્રજનનના ફાયદા સમજાવો. પછી અલિંગી અને લિંગી પ્રજનન વિશેનો તફાવત. ત્યારબાદ સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય, આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. પછી પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો, આ પણ એક સારો ક્વેશ્ચન છે. અને આ વખતે આ આકૃતિ ખાસ કરજો. પુષ્પના આયામ છેદ વાળી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તમને કા આવડી આ આકૃતિ પૂછાશે કા આ આકૃતિની અંદરથી 4 નામ છે એ દર્શાવવાના હશે. નીચે તમને વિકલ્પ આપેલા હશે. આ પુષ્પના આયામ છેદની આકૃતિ ખાસ કરજો. પછી સપુષ્પી વનસ્પતિની અંદર પરાગનયન એટલે શું અને સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો ભેદ સમજાવો. આ 7 ક્વેશ્ચન ખાસ જોઈ જાજો. યીસ્ટની અંદર કલિકા સર્જન સમજાવો, વાનસ્પતિક પ્રજનન એટલે શું એના ફાયદા સમજાવો, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સમજાવો, સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો શું થાય, પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનની આકૃતિ દોરી સમજાવો, પુષ્પના આયામ છેદની આકૃતિ દોરો. તમને દોરવાની પૂછશે અથવા તો એની અંદર નામ નિર્દેશન કરવાનું પૂછશે, પણ આ બહુ જ અગત્યનો છે. સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું, સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો ભેદ સમજાવો. આ 7 ક્વેશ્ચન પછી બીજા તમને થોડાક ક્વેશ્ચન લખાવું તો એક છે તફાવત આપું. શું છે તો કે શુક્રપિંડ અને અંડપિંડ વચ્ચેનો તફાવત,
પછી માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે આ પૂછાઈ શકે, અથવા તો આના બદલામાં જરાયુ વિશે ટૂંક નોંધ પૂછાઈ શકે. આ બે ને ખાસ જોજો. પછી યૌવન આરંભ સમયે છોકરાઓ અને છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળી શકે છે? આ બે એકી હારે નહીં પૂછાય, કોઈ પણ એક પૂછાશે. એટલે યૌવન આરંભ સમયે છોકરાઓ અને છોકરીઓની અંદર જોવા મળતા ફેરફારો. પછી જાતીય સમાગમ દ્વારા કયા સંક્રમિત રોગો થાય છે, આને પણ ખાસ કરજો. પછી રીમા અને અનિલ લગ્ન પછી 2 થી 3 વર્ષ સુધી બાળક ન રાખવાનું નક્કી કરે છે. તેઓ કોના માર્ગદર્શન હેઠળ અને કઈ પદ્ધતિ અપનાવી શકે? આ બે રીતનું નામ આપો. આના માટે એક ગર્ભ સ્થાપન અટકાવવાના પ્રયોગો કે પરિણામો એ પ્રવૃત્તિઓ એવો એક ક્વેશ્ચન છે, ખાસ જોજો. ઈ ક્વેશ્ચન ખાસ કરજો. 3 માર્કની અંદર એ ક્વેશ્ચન આઈએમપી માં મૂક્યો છે, ઈ કરશો એટલે આ એની અંદર આવી જશે. ત્યારબાદ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા છે એ શું છે? ખાસ આટલા ક્વેશ્ચન જોઈ જાજો. શુક્રપિંડ અને અંડપિંડનો તફાવત, ત્યારબાદ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે મળે છે અથવા તો જરાયુ. પછી યૌવન આરંભ સમયે છોકરી અને છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો, પછી રીમા અને અનિલવાળો એટલે ગર્ભ સ્થાપન અટકાવવાની પ્રવૃત્તિઓને એવું છે. 3 પ્રવૃત્તિ આવશે એવડો. શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા. એનાથી આગળ આપણે વાત કરીએ તો આવી રીતે આકૃતિ આધારિત ક્વેશ્ચનમાં તમને એક મનુષ્ય નર પ્રજનન તંત્રની આકૃતિ છે, એના આધારે તમને નામ નિર્દેશન કરવાનું પૂછાઈ શકે. ત્યારબાદ આ કલિકા સર્જન વાળું છે, એની અંદરથી આવી આકૃતિને લઈને પ્રશ્ન આવી શકે છે. અને એક આ ટાઈપનો ક્વેશ્ચન તમને ઘણા બધા પેપર સેટની અંદર જોવા મળતો હશે. આ ટાઈપનો ક્વેશ્ચન એક ખાસ કરી જાજો. તો આ ચેપ્ટર નંબર 7 ની અંદરથી ટોટલ મારે તમને 2 ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાવાના છે. એના માટે મેં તમને અહીંયા 16 પ્રશ્ન આપ્યા છે. આને મસ્ત રીતે તૈયાર કરી જાજો. એનાથી આગળની વાત કરીએ આપણે તો હવેનું જે ચેપ્ટર છે 7 પછીનું જે ચેપ્ટર છે એ તમારું 10 નંબરનું ચેપ્ટર છે. અને આ 10 નંબરના ચેપ્ટરની અંદરથી તમને કોઈ પણ એક ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળી શકે છે. તો એક ક્વેશ્ચન માટે મેં તમને અહીંયા અમુક ક્વેશ્ચન આઈએમપી આપ્યા છે. તો સૌથી પહેલો કે અવકાશ યાત્રીને આકાશ છે એ ભૂરા રંગનું કેમ દેખાય છે? મેઘધનુષ્યની રચનાની આકૃતિ દોરી વર્ણવો. પછી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીનો તફાવત. બાકી આ વખતની બોર્ડની પરીક્ષામાં 4 માર્કના ક્વેશ્ચનની અંદર લઘુ ગુરુ દ્રષ્ટિની ખામી, એના કારણ, એનું નિવારણ, આટલી વસ્તુ ખાસ કરતા જાજો. એમાં વધારે શક્યતા લઘુ દ્રષ્ટિ અથવા ગુરુ દ્રષ્ટિના કારણ અને નિવારણ માટેનો છે. એટલે આ 2 માર્કની અંદર કરવાનું રહ્યું, પ્લસ 4 માર્કની અંદર લઘુ ગુરુ દ્રષ્ટિની ખામી છે એ ભૂલતા નહીં. બોર્ડની પરીક્ષામાં આ વખતે પૂછાઈ શકે એવું છે. આ 2 માર્ક તો ઠીક છે, 4 માર્કમાં આવશે. વહેલી સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તને લીધે દિવસ કેટલા દિવસ લાંબો બને છે, કેટલા મિનિટ લાંબો બને છે અને શા માટે? પછી સૂર્યનું એક કિરણ નાના છિદ્ર દ્વારા ધુમાડા ભરેલા રૂમમાં પ્રવેશે છે તો કઈ ઘટના જોવા મળે છે? આ ઘટનાનું ટૂંકમાં વર્ણન આપો. આવી રીતને પૂછે, અથવા તો આમ પૂછે કે ટિન્ડલ અસર છે એ સમજાવો. 2 માંથી કોઈ પણ રીતે પૂછે. ક્વેશ્ચન ટિન્ડલ અસરનો છે. ત્યારબાદ મોતિયો એટલે શું, એને કેવી રીતે દૂર કરી શકાય છે? આ ટોટલ 6 ક્વેશ્ચન જોવાના છે અત્યારે. અવકાશ યાત્રીને આકાશ કેમ ભૂરા રંગનું દેખાય છે? મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી સમજાવો. લઘુ ગુરુ દ્રષ્ટિનો તફાવત. વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યાસ્ત. પછી સૂર્યનું કિરણ એટલે આ ટિન્ડલ અસર વાળો. મોતિયો શું છે અને કેવી રીતે દૂર કરી શકાય છે? ત્યારબાદ 2 ક્વેશ્ચન બીજા તમને આપીએ તો પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે -2.0 ડાયોપ્ટરના ચશ્માની જરૂર પડે છે. મતલબ આ લઘુ ગુરુ દ્રષ્ટિને લઈને જ ક્વેશ્ચન છે. ત્યારબાદ આંખની સમાવેશ ક્ષમતા અને સિલિયરી સ્નાયુની વ્યાખ્યા. આ 2 વ્યાખ્યા પણ ખાસ કરવા જેવી છે. પછી આ ટાઈપનો એક ક્વેશ્ચન છે
આ વક્રીભવન વાળા પ્રયોગ, પ્રકાશનું વક્રીભવન વાળા પ્રયોગની અંદરથી એક આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળી શકે છે. બોર્ડની પરીક્ષાની અંદર અગાઉ એક વખત રિપીટ એક્ઝામમાં આ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે. તો ટોટલ મેં તમને અહીંયા આ ચેપ્ટરને લઈને 9 પ્રશ્ન આપ્યા છે. આની અંદરથી કોઈ પણ એક ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષાની અંદર તમને અવશ્ય જોવા મળી શકે છે. ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ એનાથી આગળ આપણે વાત કરીએ તો હવે આવે છે ચેપ્ટર નંબર 11 અને આ ચેપ્ટર નંબર 11 ની અંદર તમને ટોટલ 2 ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. એ 2 ક્વેશ્ચન ની અંદર વધારે શક્યતા એક તમને દાખલો પૂછાશે અને એક તમને પ્રશ્ન પૂછાશે. તો દાખલા માટે મેં તમને અહીંયા અલગ અલગ રકમો લખીને આપી છે કે સૌથી પહેલું તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ, રેફ્રિજરેટર 400 વોટ નું રેટિંગ ધરાવે છે. આ ઉપકરણોને એક દિવસમાં 10 કલાક ચાલુ રાખવામાં આવે અને ₹8 પ્રતિ કિલોવોટ અવરના લેખે 10 દિવસ ચલાવવા માટે કેટલી ઉર્જા અને કેટલા પાવરનો કેટલો ખર્ચો થાય. આ ટાઈપનો ક્વેશ્ચન ખાસ કરજો. આ વખતની બોર્ડની પરીક્ષામાં આવો ક્વેશ્ચન જે પૂછાશે. અહીંયા તમને રકમને આ તે ફેરવીને આપી શકે, મતલબ કે 100 વોટ ને 400 વોટની જગ્યાએ કંઈક આઘા પાછું કરશે, પણ આ ટાઈપનો ક્વેશ્ચન આવશે. ત્યારબાદ બીજા દાખલાની વાત કરીએ તો વિદ્યુત બલ્બ ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહને વહેવા 20 મિનિટ સુધી વહે તો કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે એ ગણો. એવી જ રીતે 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈને કેટલું કાર્ય કરવું પડે. આ 10 વોલ્ટની જગ્યાએ 12 વોલ્ટ પણ આવે છે. એ ક્વેશ્ચન આવી. પછી કોઈ બલ્બ ફિલામેન્ટમાંથી 0.4 એમ્પિયર 4 મિનિટ, આ કેટલો છે 0.5 એમ્પિયર 20 મિનિટ, આ 0.4 એમ્પિયર 4 મિનિટ, આને લઈને 5 મિનિટ આવે, 10 મિનિટ આવે. આ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની. ત્યારબાદ 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં 2 બિંદુ વચ્ચે 2 કુલમનો વિદ્યુત ભાર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે. એના પછી આ ટાઈપનું એક જોડકું કદાચ તમને પૂછાઈ શકે, પણ તમારે આ ચેપ્ટરમાં સંજ્ઞા સૂચિ વાળું જે જોડકું છે એ જોડકું ખાસ તૈયાર કરી લેજો. કોઈ પણ સમયે એની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. અને બીજી વસ્તુ, તમને આ જોડકું છે એ કામ તો લાગશે જ, પ્લસ વધારામાં જ્યારે આની અંદર પરિપથ દોરવાના હશે ત્યારે કામ આવશે. એટલે આ 2 ક્વેશ્ચન છે ઈ ઓલા કોષ્ટકને લઈને છે. તમારા બુકની અંદર આ કોષ્ટક 100% હશે, જોજો. ત્યારબાદ 20 ઓમેગા અવરોધ ધરાવતી ઇસ્ત્રી 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડની અંદર એમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. એનાથી આગળ તમને આવી એક ક્વેશ્ચન જોવા મળી શકે. નામ આવી રીતના કોઈ આકૃતિ આપી દીધી હોય અને વિદ્યુતના ઘટકો આપ્યા છે ને એવું કીધું હોય કે આની અંદરથી તમે એક પરિપથની રચના કરો, અથવા તો આવું પૂછે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું, બેટરી, બલ્બ, એમીટર, બંધ કળ આ બધાને જોડી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી રૈવાચિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. ત્યારબાદ ક્વેશ્ચનની અંદર જો વાત કરીએ તો બહુ જ અગત્યનો ક્વેશ્ચન એટલે વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં લગભગ માત્ર એક ટંગસ્ટનનો જ ઉપયોગ થાય છે. એક બીજો ક્વેશ્ચન ઓહમનો નિયમ લખી એનું સૂત્ર તારવો. આ ઓહમનો નિયમ પણ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ત્યારબાદ 13 નંબરના ક્વેશ્ચનની જો વાત કરીએ તો વિદ્યુત તાપીય ઉપકરણ જેમ કે બ્રેડ, ટોસ્ટર, ઇસ્ત્રી આ બધાની કોઇલ છે એ શુદ્ધ ધાતુની ન બનાવવાને બદલે મિશ્ર ધાતુની કેમ બનાવે છે? આ પણ એક બહુ જ સારો ક્વેશ્ચન છે. ત્યારબાદ વિદ્યુત પરિપથની અંદર શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, એના માટેના કારણ આપો. પછી વાહકનો અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? આ પણ એક બહુ સારો ક્વેશ્ચન છે. વાહકનો અવરોધ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે. પછી વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો, વ્યાખ્યા આપો, એનો એકમ વ્યાખ્યાયિત કરો. આ 2 ક્વેશ્ચન ખાસ કરી જાજો. પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, એનો ઉપયોગ ક્યાં થાય છે? આ 3 ક્વેશ્ચન ભૂલતા નહીં. ત્યારબાદ આ 2 ક્વેશ્ચન છે એ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા, અર્થિંગ વાયરનું કાર્ય. આ તમને એના પછીના ચેપ્ટરના ક્વેશ્ચન છે પણ અહીંયા લખાઈ ગયા છે. આને બી સરસ રીતે તૈયાર કરી લેજો. નેક્સ્ટ એનાથી આગળની વાત કરીએ તો રમણભાઈના ઘરમાં
વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી હતી તો રમણભાઈએ કયા પગલા છે એને ધ્યાનમાં લેવા જોઈએ? આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે. પછી હોકા યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા એનું કોણાવર્તન કેમ થાય છે? તો આ એક ચેપ્ટર નંબર 12 નો ક્વેશ્ચન છે. ભૂલથી આની અંદર લખાઈ ગયો છે. આપણા ઘરની અંદર આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગ વાળા વાયર સપ્લાય નો ઉપયોગ કરવો જોઈએ. તો આ ક્વેશ્ચન પણ બહુ જ કામનો છે. એના પછી વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 12 નો છે, પણ તમે આને સોલ્વ કરી જાજો ખાસ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા ઉપર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં બળ ન લાગે? તો આ પણ એક ચેપ્ટર નંબર 12 નો ક્વેશ્ચન છે. આને પણ સરસ રીતે તૈયાર કરવાનો છે. આટલી વસ્તુ કમ્પ્લીટ થશે એટલે એક જ મિનિટ આમાં ચેપ્ટર નંબર 12 ના આવ્યા છે ને ક્વેશ્ચન, તો આ 7 ક્વેશ્ચન બીજા લખી નાખો એટલે ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 12 બંને મિક્સ થઈ જાય અને આ બેની અંદરથી ટોટલ 4 પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં આવશે. કેટલા પ્રશ્ન આવશે? 4. 2 11 માંથી અને 2 12 માંથી. હવે એની જ અંદર બીજો ક્વેશ્ચન છે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો, પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવો. આકૃતિ બહુ જરૂરી છે. ગજિયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. આ પણ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. પછી સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો ઉપર આધાર રાખે છે? આ પણ એક બહુ સારો ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા અને તેના ઉપયોગો. પછી ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો અને વિદ્યુત ઉપકરણના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે. ટોટલ 7 ક્વેશ્ચન અહીંયા અને આ 24 ક્વેશ્ચન અહીંયા. એટલે આ બે ચેપ્ટર ના થઈને ચેપ્ટર નંબર 11 અને 12 ના બે થઈને 24 ને 36 32 ક્વેશ્ચન છે, પણ દાખલા છે એટલા માટે 4-5 ક્વેશ્ચન તમારા એમ વધી ગયા. પણ આટલી વસ્તુઓને ખાસ તૈયાર કરી લેજો. ટોટલ 4 ક્વેશ્ચન છે એ તમારી બોર્ડની પરીક્ષામાં વિભાગ બી માં આટલા 32 ક્વેશ્ચન માંથી તમને જોવા મળી શકે છે. ત્યારબાદ તમને વાત કરીએ તો ચેપ્ટર નંબર 13 ના ક્વેશ્ચન ની. તો ચેપ્ટર નંબર 13 ની અંદર બહુ એટલે બહુ અગત્યના ક્વેશ્ચન છે. એમાંથી નહીં પણ તમને પરીક્ષાની અંદર 2 ક્વેશ્ચન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય છે. જૈવિક વિશાલન એટલે શું? ટૂંકમાં સમજાવો. પોષક સ્તર એટલે શું? આહાર શૃંખલાનું ઉદાહરણ આપી અને એના અલગ અલગ પોષક સ્તરો જણાવો. પછી જૈવિક ઘટક અને અજૈવિક ઘટકોનો તફાવત. વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા. આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ઓઝોન એટલે શું? નિવસન તંત્રને કેવી રીતના અસર પહોંચાડે છે. પછી ઓઝોન સ્તરનું વિઘટન થવા માટેના કારણો. પછી આ તમને 4 પોઈન્ટ આપેલા છે કે આની અંદરથી નિવસન તંત્રમાં કૃત્રિમ નિવસન તંત્ર કયું છે, કુદરતી નિવસન તંત્ર કયું છે, જંગલ બગીચો, માછલી અને સમુદ્ર. તો ટોટલ 8 ક્વેશ્ચન તમને અત્યારે સામે રાખ્યા છે. પહેલું નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય વહન થાય છે. પછી જૈવિક વિશાલનને ટૂંકમાં સમજાવો. પોષક સ્તર એટલે શું? આહાર શૃંખલાનું ઉદાહરણ આપી પોષક સ્તરની રચના જણાવો. જૈવિક ઘટક અને અજૈવિક ઘટકનો તફાવત આપો. વિઘટકો એટલે શું? નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો. ઓઝોન એટલે શું? નિવસન તંત્રમાં કેવી રીતના અસર પહોંચાડે છે. ઓઝોન સ્તરના વિઘટનના મુખ્ય જવાબદાર સંયોજન કયું છે અને શા માટે. પછી નિવસન તંત્રમાંથી કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર આ બંને વચ્ચેનું તમારે શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. આટલા ક્વેશ્ચન જુઓ. ત્યારબાદ આની અંદર બીજા ક્વેશ્ચન તમને લખાવેલા છે કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે કોઈ પણ 2 પદ્ધતિ લખવાની છે. આ એક બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. વિઘટનના આધારે કચરાના પ્રકાર. પછી જૈવ વિઘટન અવિઘટનીય કચરાથી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે. થોડા સામાન્ય ઘરગથ્થુ પગલા લેવાથી કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે, સમજાવો. પછી જંતુનાશક અને અન્ય રસાયણનો અનિયંત્રિત ઉપયોગ થતો અટકાવવો જરૂરી છે. આ તમને જૈવિક વિશાલનને લગતો પ્રશ્ન છે. પછી યોગ્ય ઉદાહરણ આપીને આહાર શૃંખલા સમજાવો. ત્યારબાદ મકાઈના ખેતરમાં કીટનાશક દવાનો ઉપયોગ થતા
અણસાર માટી, પાણી, છોડ, માછલી, માનવ શરીર બધાઈને પહોંચે છે. આવી સ્થિતિમાં કઈ પર્યાવરણીય સમસ્યા તરફ સંકેત લાવે છે અને એના પરિણામ શું હોઈ શકે? મતલબ આ જૈવિક વિશાલનને લઈને જ પ્રશ્ન છે. તો ટોટલ આટલા ક્વેશ્ચન હતા કે જે તમારે વિભાગ બી માટે એટલે 2 નંબરના ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યના હતા. એ ટોટલી ક્વેશ્ચન મેં અહીંયા તમારી સમક્ષ રાખી અને આઈએમપી તરીકે આપેલા છે. આ બધા જ ક્વેશ્ચન ને વ્યવસ્થિત રીતે થોડુંક મગજ હલાવી અને સોલ્વ કરતા જાજો, જેથી કરીને તમારી બોર્ડની પરીક્ષામાં આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એક પણ ક્વેશ્ચન છે એ છૂટી ન જાય. એના પછી હવે જો તમને હું વાત કરું કે સાહેબ આટલા બધા ક્વેશ્ચન તમે આપ્યા, હવે અમારે કેટલા ક્વેશ્ચન તૈયાર કરવા ને કેવી રીતે તૈયાર કરવા? તો જુઓ દોસ્ત, આ બધા ક્વેશ્ચન ન થાય. જે હોશિયાર છે, ઝાઝા માર્ક લાવવા માટે મથે છે કે જેને ઝડપથી યાદ રહી જાય છે, એ લોકોને તો બધા ક્વેશ્ચન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. પણ જેનાથી બધા નથી થતા આ ચેપ્ટરના ક્વેશ્ચન ઉપર ખાસ ધ્યાન રાખે. આમાં સૌથી પહેલા જો હું વાત કરું તો કયા ચેપ્ટર માંથી કેટલા ક્વેશ્ચન આવે છે? તો કે ચેપ્ટર નંબર 1, 3, 5 માંથી 2, 7 માંથી 2, પછી 10, પછી 11, 12 અને 13 આવી રીતના છે. હા, તો જે બાળકને બધા ચેપ્ટરના બધાય ક્વેશ્ચન યાદ ન રહેતા હોય એ ખાસ જોજો. વિભાગ બી ની અંદર તમારે 1, 3, 10, 5, 7, 11, 12 અને 13 આટલામાંથી જ તમારે તૈયાર કરવાના છે. અને જેની અંદર મેં સ્ટાર માર્યા છે એ સ્ટાર વાળા ચેપ્ટર માંથી બોર્ડની પરીક્ષામાં 2 ક્વેશ્ચન પૂછાય છે. એટલે જેની અંદરથી 2 ક્વેશ્ચન પૂછાતા હોય એના ઉપર પેલું ફોકસ મરાય, બાકી બીજાને પછી જોવાય. બાકી તમારી અનુકૂળતાએ જોઈ લેવાનું કે મને કયું ચેપ્ટર સહેલું લાગે છે તો એ ચેપ્ટરના ક્વેશ્ચન મારે પહેલા તૈયાર કરવા. એટલે આ મુજબ તમે તૈયારી કરશો તો તમને આની અંદરથી તમારું કામ ઘણું બધું છે એ ઓછું થઈ જશે. અને જે ચેપ્ટરના ક્વેશ્ચન કરો એમાં તમારા સ્કૂલના એમપી જુઓ કે પછી આ જુઓ, આની અંદરથી વધારે જે શક્યતા હોય એવા ક્વેશ્ચન જ મેં આ ક્વેશ્ચન બેંકમાં લીધા છે. એટલે આટલા ક્વેશ્ચન ને પ્રોપર વેમાં તૈયાર કરી જાજો. આની અંદર કોઈ જાતની બાંધછોડ કરતા નહીં. તો આટલી વસ્તુને મસ્ત રીતે તૈયાર કરી જાઓ. આના પછીના લેક્ચરમાં તમને વિભાગ સી અને વિભાગ ડી ને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્ન છે એનું પણ આપણે એક વિડીયો બનાવશું. પણ આટલી વસ્તુને બેસ્ટ વેમાં તૈયાર કરી જાઓ. મળીએ આના પછીના લેક્ચરમાં.